અંકલેશ્વરમાં શ્વાન દ્વારા કરાયેલ હુમલામાં ઘાયલ વાછરડાનો કરુણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમે સારવાર કરી જીવ બચાવ્યો હતો। અંકલેશ્વર તાલુકાના ભડકુદરા ગામ ખાતે ગાયના વાછરડા પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવતા તે ઇજાગ્રસ્ત થયો હતો। 3 શ્વાનોને વાછરડા પર હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું અને કણસતી હાલતમાં માર્ગ પર પડ્યું હતું। આ દ્રશ્ય અહીંથી પસાર થતા જીવદયા પ્રેમી જાગૃત નાગરિક અમનકુમારે જોતા તેઓ દ્વારા કરુણા એનિમલ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેના પગલે સાર્થક ફાઉન્ડેશનના ઉપદેશ પિત્રોડા અને કરુણા એમ્બ્યુલન્સના ડોક્ટર તોલાકુમાર દ્વારા ઘાયલ વાછરડાને સારવાર આપી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો। નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર તોલાકુમાર। આજે સવારે 10 વાગે જેવો અમનકુમાર દ્વારા કોલ કરવામાં આવ્યો છે, ઇમરજન્સી કોલ 1962 પર। એક ગાયનું વાછરડું જેને ઘણા બધા કૂતરાઓએ બટકા ભરીને પાછળ પડીને એને તોડી નાખ્યું હતું। તેમના કોલ દ્વારા સીધી 1962ની એમ્બ્યુલન્સ અમે અહીંયા સુધી પહોંચાડી છે અને કમ્પ્લીટ એની તુરંત સારવાર માટે તાત્કાલિક દવાઓ ચાલુ થઈ રહી છે। સંયુક્ત ઉપક્રમે અમારા સાર્થક ફાઉન્ડેશનમાંથી ઉદ્દેશભાઈ છે જેમણે એમાં હેલ્પ કરી છે અમને, અને એમની ટ્રીટમેન્ટ પણ ચાલુ રહી છે વાછરડાની અત્યારે।